હલો મિત્રો, નમસ્કાર. કેમ છો મારા વાલીડાઓ? તો બધાને જય સદગુરુજી. હા મિત્રો, અત્યારે સિમરની રોશની કંઈક અલગ જ રૂપમાં તૈયાર થઈ ગઈ છે અને આપણે શરૂઆતથી વાત કરીએ અને બાબા આશ્રમથી મેં તમને બધું બતાવવાની શરૂઆત કરી દીધી છે. તમે જોવો ને તો ગામને એટલું લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે ને કે જેને જોઈને ખરેખર આમ એક હૃદયની અંદર અનોખી ઉર્જાનો વાસ થાય છે. કારણ કે બાપુના જ્યારે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને ત્યારે તમે જોવો ને ભાઈ, તો અનેરો ઉત્સવ અને અનેરો આનંદ આજે ગામમાં છવાઈ ગયો છે. સિમર ગામ તો હોય જ, પરંતુ આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે ને તે આ બાપુની રથયાત્રાનો લાભ લેવા માટે અચૂક ને અચૂક પધારવાના છે. અને અહીંયાની ભાઈ લાઇટિંગ અને નજારો તમે જોવો ને તો તમને એમ થશે કે ભાઈ આ નથી જોયું તો કંઈ નથી જોયું. અને આ સિમરધામની આ રથયાત્રા આજીવન યાદ રહેશે ને એવી થઈ ગઈ છે. અત્યારે તમે જોવો તો ઠેર ઠેકાણ હું તમને બધું જ પ્રદર્શનને હાથે બધું બતાવતો જઈ રહ્યો છું. આપણા બ્લોગના માધ્યમથી ડેઈલી માટે આપણે કાંઈક ને કાંઈક તમારા બધા માટે લાવીએ છીએ. સો પ્લીઝ એક લાઇક જરૂરથી કરજો. અને ખાસ કરીને ભાઈ આપણે સિમરવાળા હોય અથવા તો ભલે આપણા ગમે યુટ્યુબ સભ્યો આપણે બધા જ હોય, પ્લીઝ કોમેન્ટ બોક્સમાં ખાલી જય સદગુરુ તો લખવાનું ભૂલતા જ નહીં. અને તમે જુઓ ને તો આ આશ્રમનું અમારો પરિસર છે અને ભાઈ આ રથ ને શણગાર તમે જોઈ લો, કાંઈ ન ઘટે મારા વાલા. એમ થાય કે તમે કુદરતના ખોળે આવી ગયા હોય એવું લાગે. અને ખરેખર આ બધું થાય છે ને તો એ પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી જગજીવન બાપુના આશીર્વાદને કારણે આવો બધો ઉત્સવ છે ઉજવાઈ રહ્યો છે. અને ખાસ કરીને ઘણો જોવા જાય ને ભાઈ તો દ્વારકાધીશ અને ભગવાન શ્રી રામચંદ્રની કૃપાથી અમારા ગામની અંદર આવા ભગીરથ કાર્યો થાય છે. અને એમાંય ખાસ કરીને તમે જોયું તો ગુરુદત્ત ભગવાનનું ફોટો પણ છે અહીં અને બાપુ છે, બરોબર. તો એ ગુરુદત્ત ભગવાનને બહુ એટલે બહુ માનતા. અને ખાસ કરીને તમે જોવો ને તો આ રથયાત્રાની અંદર જગતગુરુ શંકરાચાર્ય આવે છે, બરોબર છે. અને સાથે સાથે જ ચાપડાથી મુક્તાનંદ સ્વામી પણ આવે છે. અને આ તમે બંગલો જુઓ તો તમે નામ સાંભળ્યું જ હશે, એવરેસ્ટ મસાલો. તો વાડીલાલ ભાઈનો આ બંગલો છે અને અમારા ઘરની સામે જ છે. અને લાઇટિંગ તમે જો મિત્રો, ઝાડવાને પણ એવી રીતે શણગારવામાં આવ્યા છે ને કે કોઈ પણ વ્યક્તિને એકવાર આવવાની અચૂક ને અચૂક ઈચ્છા થાય. તો તમે પણ વહેલી તકે પધારજો અમારા ગામમાં, બરાબર. અને રથયાત્રામાં આનંદ લેવાનું ભૂલતા નહીં. તો તારીખ 23 થી લઈને 26 સુધી આ ભવ્ય કાર્યક્રમ છે. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય સદગુરુ.